ચારે ફિરકાઓએ કોઈ પણ તર્ક વગર આ વાત સ્વીકારેલી છે. સાગરજી મહારાજ એ માત્ર એમ સુરતના સાગરજી કહેવાય, પણ માત્ર સુરતના નહીં, સાગર સમુદાયના કહેવાય, માત્ર સમુદાયના ન રહ્યા, આખા વિશ્વના ખૂણે ખાંચરે એ એવા ફેલાયા. મને કુમારપાલભાઈ દેસાઈ જે બહુ સારા લેખક છે મને મળ્યા. એ હતા, સાથે ધીરુભાઈ પંડિતજી હતા, વસંતભાઈ સમીવાળા હતા. એમને એક વાત કરી, મને કે મારા સાહેબ દલસુખભાઈ માલવણીયા એ વખતના તટસ્થ વિદ્વાન, સર્વમાન્ય, સર્વ સ્વીકૃત એવા એક મહાન પંડિતજી હતા, સુખલાલજી હતા એ વખતે. આ પંડિતોએ સાગરજી મહારાજ સાહેબ માટે એક શબ્દ વાપર્યો હતો. આ કોણ કહે છે મને? કુમારપાલભાઈ દેસાઈ અમદાવાદમાં મને કહે છે કે સાગરજી મહારાજ સાહેબ માટે એમને એક શબ્દ વાપર્યો હતો, કચ્છ પંથ અને મતોના હાંસિયામાં નાખવા ટેવાયેલા આ હિન્દુસ્તાનના સંઘોમાં, હિન્દુસ્તાનની ધરતી ઉપર જો આ મહાત્મા ન જન્મ્યા હોત, વિદેશની ધરતી ઉપર જો મહાત્મા જન્મ્યા હોત, તો આજે વિદેશના લોકોએ સોનાની મૂર્તિ એના માટે ભરાવી હોત. આવું દલસુખભાઈ માલવણીયાએ કીધેલું. આવું મને કોને કીધું? પંડિતજી મહારાજ. પંડિતજી મહારાજ શું નામ? યુગ ભૂષણ સુરેશ્વરજી મહારાજ. ના, નાના પંડિતજી મહારાજની વાત કરું છું. એમને સાગરજી મહારાજ સાહેબ વિશે શું લખ્યું ખબર તમને? એમને એમની પુસ્તકમાં સાગરજી મહારાજ વિશે વાત કરતા એક વાત લખી કે એ જમાનો હતો કે જ્યારે સાગરજી મહારાજ સાહેબ, ઝવેર સાગરજી મહારાજ સાહેબ પર દીક્ષિત થયા અને ટૂંકા ગાળામાં ગુરુજી ગયા, પોતે એટલા રહી ગયા. આજે 1000 ઉપર સમુદાય ગણાય, એ વખતે એટલા હતા. અને ત્યારે જીવનના અંતિમ સમયે ઝવેર સાગરજી મહારાજ સાહેબે સાગરજી મહારાજને કીધું कि अपने वहाँ 45 आगम है, ऐसी एक बात है, लेकिन 45 आगम कहाँ है? अहमदाबाद में है, सूरत में है, खंभात में है, छानी में है, राधनपुर में है. એ વખતના મોટા મોટા ગામો, મોટા મોટા જ્ઞાન ભંડારો, તો કયા જ્ઞાન ભંડારમાં 45 આગમ છે? આની મેં તપાસ કરાવી, પરંતુ ક્યાંક અડધી પ્રત મળે, ક્યાંક પોણી પ્રત મળે, પણ 45 આગમ સંપૂર્ણ ક્યાંય પણ મળતા નથી. જો આ બંધારણ જીન શાસનનું આ આગમ અમારી પાસે નહીં હોય તો આ શાસન ચાલશે કોના આધારે? તમે વિચારો, આજે આપણી પાસે જે 45 આગમ છે એ ન હોત તો અત્યારે આ શાસન કોના આધારે ચાલે? બેટા આગમો કા ખ્યાલ રખના, આ અંતિમ શબ્દ કહીને ગુરુજીનો અંતિમ શ્વાસ થયો. ગુરુજીના કાલધર્મ પછી અંતિમ આજ્ઞા, હવે સંસ્કૃત આવડે નહીં, પ્રાકૃત આવડે નહીં, તો કેવી રીતના આ આગમોનું સંકલન કરવું, ક્યાં ક્યાં શોધવા, કેવી રીતના લાવવા, કેવી રીતના વાંચવા? રોજ આ ચિંતામાં એક દિવસની વાત કે સાગરજી મહારાજ સાહેબ ઠંડી ભૂમિ માટે બહાર, ગામની બહાર ગયા છે. આના વિચારોમાં એમની ઊંઘ હરામ થયેલી છે, એના કારણે થાકી ગયેલા છે.
એ ઠંડીલ ભૂમિ જઈને પાછા આવતા રસ્તામાં એક યક્ષનું મંદિર આવે છે અને મંદિરના ઓટલે પોતે થાકી ગયેલા હોવાના કારણે, શાંત હોવાના કારણે, ખેદ પામેલા હોવાના કારણે વિશ્રામ માટે પોતે ત્યાં થાંભલે ટેકો લઈને બેઠા અને બેઠા ત્યાં એમને ઊંઘ આવી ગઈ. જ્યારે ઊંઘ આવી ત્યારે જે યક્ષનું મંદિર હતું એ યક્ષ એમને ઊંઘમાં પ્રગટ થયા અને યક્ષે સાગરજી મહારાજને કહ્યું कि आप नाहक चिंता करते हो, श्रम शांत और खेत धारण करते हो, आप नचिंत रहिए, आप गत जन्म के पूर्वधर हो, इसलिए आप ही वो व्यक्तित्व है जो आगे चलने वाले जिन शासन के बंधारण रूप आगमों का संकलन और आगमों का संरक्षण आप अच्छी तरह से कर पाएंगे. ઉદયપુરની અંદર રાણા પ્રતાપના મહેલમાં પંડિતજી રે એની પાસે સંસ્કૃત પ્રાકૃત ભણ્યા. ઉદયપુર ગામથી ઉદયપુર કિલ્લો કેટલો દૂર અત્યારે પણ જોઈ શકાય છે, અત્યારે અવેલેબલ છે, લગભગ 7 થી 8 કિલોમીટર દૂર. રોજ ત્યાંથી સવારે એક હાથમાં તરફણી ડાબડો, એક હાથમાં પાણીનો ઘડો લઈને સવારે આવવાનું, આવીને દર્શન કરવાના, દર્શન કરીને ગામમાં ગોચરી જવાનું. જ્ઞાન ભંડાર ખુલે એટલે જ્ઞાન ભંડારમાં જે કાલે લઈ ગયા હતા એ 4 પાના પાછા આપવાના, નવા 4 પાના લેવાના અને પાછું જઈને ત્યાં વ્યાકરણ ભણવાનું. ન માત્ર વ્યાકરણ, એ આ જ રીતે વ્યાકરણ બન્યા, આ જ રીતે પ્રાકૃત બન્યા. અને સૌથી મોટી વાત, જો તમને પણ સમજાય તેવી વાત કહું છું, અદ્ભુત વાત છે સમર્પણમાં છે કે મહોપાધ્યાયજી મહારાજના ગ્રંથો જ્યારે ભણે, હીરસુરી મહારાજના ગ્રંથો જ્યારે ભણે ત્યારે એ બાજોટ મૂકે, સાપડો મૂકે, એમનો ગ્રંથ મૂકે અને સામે એ મહાત્મા બેઠા છે એ રીતના એમનું આહ્વાન કરે, એમને પોતે વંદન કરે અને એ મહાત્મા બોલે છે એ રીતના વાંચનની શરૂઆત કરે અને એકલ પંડે એમને બધું ઉકલતું જાય. સાહેબ, આ રીતે આવા મહાન ગ્રંથોના આ મહાપુરુષે અભ્યાસ કર્યા છે. સામે ઉપસ્થિત ગુરુદેવ, એમને આપણે કઈ ભૂમિકાએ જોઈએ છીએ એના આધારે આપણને ફલવંતા બને છે. સાગરજી મહારાજે આ રીતે આ ગ્રંથો બન્યા. ત્યારબાદ ઓલ ઇન્ડિયા ભ્રમણ કર્યું અને સર્વ હસ્તપ્રતો એને પોતે જોતા ગયા એમ કરતા કરતા એમને 45 આગમો એનું સંકલન કરતા ગયા. હવે જે લખે છે પંડિત મહારાજ, એ કહું છું, એમ લખે છે કે આ સંકલન કરતા કરતા ક્યારેક એવું બને કે કોઈ આગમનું પાનું છે એમાં આટલું પાનું ફાટી ગયું છે, એટલે આ બાજુના 2 શ્લોક નથી, આ બાજુ 2 શ્લોક નથી, 45 આગમ તૈયાર છે, પરંતુ આ 4 શ્લોકો ક્યાંય મળતા નથી. હવે શું કરવાનું? બધું તૈયાર છે, બધું મુદ્રણમાં જઈ રહ્યું છે, આ 4 શ્લોક ના મળે તો શું કરવું? ત્યારે સાગરજી મહારાજ સાહેબે જે પોતે પ્રત છપાવી એ પ્રતની અંદર પોતે પોતાની બુદ્ધિથી 4 શ્લોકો બનાવ્યા. એ 4 શ્લોકો પોતે લખ્યા, કારણ કે આગળના શ્લોકો દેખાય છે, પાછળ પણ દેખાય છે. અનુસંધાન કરી સ્વબુદ્ધિએ પોતે 4 શ્લોક લખી દીધા. આ ટિપ્પણીમાં પાછું ઉમેર્યું. જરા ક્ષમા ચાહું છું, આ ખાંસી વચ્ચે
કે આ 4 શ્લોકો મેં બનાવેલા છે. જો કોઈને પણ કોઈ જગ્યાએથી ઉપલબ્ધ થાય તો આ 4 શ્લોક કાઢી નાખવા અને જે મૂળ 4 શ્લોક મળી જાય તો એ 4 શ્લોક મૂકી દેવા, આવું લખવા સાથે ટિપ્પણીમાં કરીને એમને આ છાપી દીધું. લખે છે પંડિત મહારાજ, વર્ષોના વાના વાયા પછી કોક જગ્યાએથી આ 4 શ્લોક મળ્યા અને જ્યારે એ 4 શ્લોક, હવે જૂના 4 શ્લોક કાઢી નાખી નવા 4 શ્લોક મૂકવા છે, ત્યારે જોવામાં આવ્યું, યુ કાન્ટ બિલીવ, આ એક કલ્પના બહારની વાત છે. કારણ કે પરમાત્મા દેશના આપે એ ગંધર્વ બીજ નામ કર્મ, મોહનીય કર્મના ક્ષયોપશમની અવ્વલ નંબરની જે ભૂમિકા, તે ભૂમિકા સ્થિત ગંધર્વ ભગવંતોએ જે આગમો રચ્યા, દેવોદિક સમાજ સમજીએ જે વલ્લભીની અંદર આગમો લખ્યા, પૂર્વધર મહાપુરુષોએ જે શૈલીમાં જે કાર્ય કર્યું, જ્યારે 4 શ્લોક બદલવા ગયા તો એ કાનો માત્ર પણ બદલવો ના પડ્યો. જે ઓલા 4 શ્લોક હતા એ જ 4 શ્લોક નવા બનેલા હતા. જો મારા સમુદાયના છે રીતે નહીં, કદાચ તમે મને ઓળખતા હો, હું આખા વિશ્વનો છું, આખા વિશ્વનો છું, બહુ સમજી રાખજો. હા, આખા વિશ્વનો છું સાહેબ. હું કોઈ પણ હાંસિયામાં ધકેલાવા માંગતો નથી. એટલું જ નહીં, હું કોઈ પણ મહાપુરુષ, આજનો પણ દીક્ષિત સાધુ, એના ચરણોમાં ભાવ નમસ્કાર કર્યા વગરનો મારો દિવસ હું જવા દેવા માંગતો નથી. મારું એ કામ નથી જ કે હું કોઈની ટીકા કરું, હું કોઈનો અનાદર કરું, હું કોઈની અવહેલના કરું અને હું એવા કોઈ વગર કારણના અભિપ્રાયો દઈ દઉં. હું આને આ કાળનું ભયંકર પાપ સમજું છું. સર્વ ગુરુ ભગવંતોના ચરણે નમસ્કાર કરવાની મારી અનુમાં પ્રતિ પદેશે ભાવનાઓ સાથે હું આ સાગરજી મહારાજની વાત મૂકું છું કે આજે આ મહાપુરુષ, અરે પ્રભુદાસ બેચરદાસ પારેખ લખે કે સાગરજી મહારાજ સાહેબે એમના જીવનમાં ખાલી આગમોની આગળના સંપાદકીય લખાણો 200 પાનના હોય અને એવી સંસ્કૃત ભાષામાં છે કે આજના પંડિતોને પણ ઉકેલવું ભારે પડે. અમારા ભાઈ મારા સાગરચંદ્ર સાગરસુરી મહારાજ સાહેબે એમના ગ્રંથો ઉપર જ્યારે કામ કરાવવાનું શરૂ કર્યું, અચ્છા પંડિતો આવીને રવાના થાય. એ સાગરજી મહારાજનું સંસ્કૃત ના ઉકેલી શકે. હજારો પાનાઓના ગ્રંથો આવા સાગરજી મહારાજે લખ્યા છે. એમ નહીં કે ભાઈ એક ભાઈ આવ્યો ને એક ભાઈ ગયો, એને આમ કીધું ને પાણી પીધું ને દારૂ પીધો, આ વાત નહીં. આ આગમ ગ્રંથોની વાત. અમે લખીએ તો લખીએ શું? અમને લખતા આવડે શું? રગે રગમાં બહુ મહત્વની વાત જે મારે કહેવી છે. સાગરજી મહારાજ સાહેબ આ જ લીમડાનો આપણો ઉપાસક ગોપીપુરા, ત્યાં એમના અંતિમ 15 દિવસ સાધનાના હતા અને એ વખતે ધ્યાનસ્થ અવસ્થામાં જે આ મુદ્રા છે અત્યારે, આ મુદ્રા, આ જ મુદ્રામાં અંતિમ 15 દિવસ રહેલા, બધા જાણો છો. હવે એ વખતે પણ 24 કલાક આગમોનું દોહન અંદર ચાલતું હોય અને એ વખતે એમનું ચિંતન પણ સંસ્કૃતના શ્લોકોમાં ચાલે. અને જે ચિંતન ચાલે સાહેબ, આપણી જેમ એ વખતે
આ નોટો અને પેનો નથી, પેપર તો પેપરમાં પણ જ્ઞાનની આસ્થાપના ન થાય માટે ઉપરની જે કોરી કોર હોય ને એ કાપી નાખે પેપર વાળીને, અને એક કોરમાં આગમો લખે, શ્લોકો લખે, એક કોરમાં શ્લોકો લખે, અને એવી કેટલીય કોર લખેલી જૈનાનંદ પુસ્તકાલયમાં આજે પણ છે. આજે એમનું સાહિત્ય નવસર્જન એ અમારા સાગરચંદ્ર મહારાજ, આગમચંદ્ર મહારાજ, અક્ષયચંદ્ર સાગર સૂરી મહારાજ, ચંદ્ર મહારાજ આ દિવસ રાત મહેનત કરે છે. કેટલી વસ્તુ હજુ ઉકલતી નથી. અંતિમ સમયે લખેલા એક શબ્દો તમને કહું છું. અંતિમ સમય આ અવસ્થામાં ડોક્ટર કહે કે એ બેઠા છે એ જ આશ્ચર્ય છે, હાર્ટ પોડું થઈ ગયેલું છે. અને અંતિમ સમયના શબ્દોમાં લખ્યું છે એમને, આ ગતોસ્મી ત્વયા હૂતો સંસારાદ દિદુર્ષિના. બહુ અઘરી ભાષા છે આ, સંસ્કૃત છે પણ અઘરું છે. પરમાત્મા સાથે જેમ ઝઘડો કરવામાં આવે એ અંતિમ સમયે પરમાત્મા સાથે સાગરજી મહારાજ ઝઘડો કરે છે કે પરમાત્મા હું એમને એમ આવ્યો નથી, આ ગતોસ્મી ત્વયા હૂતો. એટલે હે પરમાત્મા, જ્યારે આપનું સમવસરણ બન્યું ત્યારે આકાશમાં દિવ્ય ધ્વનિ વાગેલી, દેવદુંદુભી ગાજેલી, એમાં એ શબ્દો કહેલા ને કે હે ભવ્યાત્માઓ, સાંભળો સાંભળો સાંભળો, જો તમારે તમારા આત્માનું કલ્યાણ, આત્માનું દર્શન, કર્મની નિર્જરા, મોક્ષની પ્રાપ્તિ કરવી હોય, આવો આવો આવો, ભગવાન મહાવીર પધાર્યા છે, એમના શાસનને સાધો આરાધો. આવી કોઈ દુંદુભી વગાડી હતી તો કે હા, દુંદુભી આને જ કહેવાય. ચારે બાજુ ગાજે. આત્મકલ્યાણ કરવું હોય તો આવો. સાગરજી મહારાજ કહે છે આ ગતોસ્મી ત્વયા હૂતો, પરમાત્મા તારો બોલાવેલો આવ્યો છું, એમને નહીં આવ્યો. અંતિમ સમય લખે છે. અંતિમ સમયે જેટલા પણ શ્લોકો લખ્યા એ બધા શ્લોકોની આરાધના માર્ગ નામની પુસ્તક પ્રકાશિત થયેલી છે, અને એમાં શ્લોક છે આ ગતોસ્મી ત્વયા હૂતો, તારા બોલાવેલો આવેલો છું, અને સંસારાદ દિદીર્ષુના. આ વાક્યનો અદ્ભુત પ્રયોગ અર્થ એટલો જ છે, આત્યંતિકપણે સંસારથી સર્વથા સર્વ રીતે મુક્ત થવાની એકમાત્ર અભિલાષા વાળો. સમજાય છે? અંતિમ સમયે પોકારે છે, આવા દર્દમાં પણ પોતે પોકારે છે, અને એમ લખે છે જીનેન્દ્ર ત્વદુક્તિ પ્રસમાર્દ્ર ચેતસા. આખું જીવન પરમાત્મા તારી વાણી, એનું સંકલન, એનો સ્વાધ્યાય, એનું સંશોધનને દોહન કરવામાં આખું જીવન ગયું. અને શું લખે છે કે જીનેન્દ્ર ત્વદુક્તિ, એ પરમાત્મા તારા વચનો, પ્રસમાર્ધ ચેતસા, એટલે કે આખું મારું ચિત્ત જે છે, સાંભળજો, મનની વાત નથી, બુદ્ધિની વાત નથી, એ બેને વેતરીને અંદર જે ચિત્ત પડ્યું છે એની વાત પોતે સાહેબ મરતા કભી જૂઠ નહીં બોલતા. આવું કહેવાય ને. અંતિમ સમયે જે કાપલ્યમાં લખ્યું એમાં એમને લખ્યું છે આપણે આજે આ ખરો ગુનાનું વાત છે, આ ખરો ગુનાનું વાત છે. આપણે આપણી જાતને આજે તપાસવી છે કે આટલા વ્યાખ્યાનો સાંભળીએ છીએ, આટલી નિર્મલતાથી, નિષ્કપટથી, આત્યંતિક આત્માનુભૂતિ, આત્મકલ્યાણના ભાવ સબર જ્યારે અમે મંત્રેશ મહારાજ સાહેબ અને અહીંયા કેટલા કેટલા દિગ્ગજ મહાપુરુષો, સાહેબ તમારું હૈયું પરમાત્માની આ વાણીથી કેટલું ભીંજાયું. તમે લોકોએ પરમાત્માની કઈ વાણી ગમેલી, એટલે એવી રીતના તમે કયા કયા સુવાક્યો તમે બનાવ્યા એની નોટ એકવાર તમે અમને પણ બતાવો.
તમારા હૈયાને તમે પૂછો કે શું તમારું હૈયું પરમાત્માની વાણીથી, પરમાત્માના વાક્યોથી, જીન વચનથી ભીનું થયું છે? વ્યક્તિગત વિચારો, બાજુવાળાનું છોડો, આ સમય જ નથી. બાજુવાળાને છોડો, પોતાનું વિચારો કે શું ખરેખર સાગરજી મહારાજ લખે છે, પરમાત્મા તારા વચનોથી પ્રસમ આર્દ્ર, પ્રસમ અને આર્દ્ર ચેતસા, મારું ચિત્ત એ તારા વચનથી એટલી પ્રસમતાને, એટલી શાંતિને, કેવી અદ્ભુતતા હશે. અને આર્દ્ર, ભીનું ભીનું, તારા વચનથી ભીનું ભીનું મારું હૈયું, તારા વચનોથી અત્યંત ઉપશાંત, શાંત બનેલું એવું મારું હૈયું, એવું મારું ચિત્ત. આવો હું તારી પાસે એકમાત્ર આત્યંતિકપણે સંસારની અનિચ્છા વાળો મોક્ષની કામના કરું છું. મેં છેલ્લા એક શબ્દ લખ્યો છે, તથાપિ યોગ પંગુલ. હે પરમાત્મા, મને સારી રીતે સમજાય છે કે હું તારી વાણીથી ભીનો, આદરથી ભીનો, આચારથી ભીનો, પણ અત્યારે મારો મોક્ષ થતો નથી. કારણ કે મન વચન ને કાયાના જે યોગો મને મળવા જોઈએ એ યોગ પંગુલ, યોગથી પાંગડો, યોગથી લંગડો, અને એના કારણે મળતું નથી. વેદના પણ છે અને અંદર પાછું સમાધાન પણ છે. આ અંતિમ સમયે પણ જેમનું હૈયું, સાહેબ તમારા હૈયામાં જીન શાસન ધબકતું હોય તો ન માત્ર હૈયું ભીનું થાય, સાંભળજો, પરંતુ આ જીન શાસનની ક્યાંય આસાત ના થાય, જીન શાસનની ક્યાંય અવહેલના થાય. સાહેબ તમે રહી ન શકો, તમને સહન ન થાય. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? તમારી પત્નીને કોઈ તમાચ મારે તો તમે આમ જ્ઞાતા ભાવ રાખો ને, હા, દ્રષ્ટા ભાવ રાખો ને, હશે હવે એના કર્મમાં હશે તો વાગ્યું, હે ને? શું કરો? જરાય નહીં. એમ પત્ની માટે આવું તો પ્રભુ માટે. સાગરજી મહારાજ સાહેબ કેસરિયાજીમાં પરમાત્માની ભક્તિ કરવા બેઠા છે, અને ત્યારે સાગરજી મહારાજ સાહેબની આંખ સામે પરમાત્માની આંખ દિગંબરોએ કાઢી. કેસરિયાજી, એ વખતે કેસરિયાજીની વાત છે, જૂની વાત છે, 100 વર્ષ જૂની. હા, સોરી, હોય બી ખરું કે મને કેસરિયાજી ખ્યાલમાં છે તે વાત કરું. અને સાગરજી મહારાજ સાહેબે ઓઘાની દાંડી કાઢી મારી એને. સમજાય છે? હવે કોર્ટમાં ગયા, કેસ ગયો, એક સાધુએ એક સાવકને માર્યો. તમને શું થાય? આવા મહારાજ હોય? હા, ચોમાસું કરા હા કઈ ના. એક સાધુએ એક સાવકને, ખ્યાલ આવે તમને? સાહેબ યુ કાન્ટ બિલીવ, એ વખતે કસ્તુરભાઈ લાલભાઈ એ ગયા સાગરજી મહારાજ પાસે, કહ્યું સાહેબ આપ ચોખ્ખું બોલજો, મેં કોઈને માર્યું નથી, મેં કોઈને માર્યું નથી. સાગરજી મૌન બેઠા છે. સાહેબ સાંભળો છો? આપે કોર્ટમાં કેવું જ પડશે, આખો શ્વેતાંબર પક્ષ હેરાન થઈ જશે. આપે કેવું જ પડશે મેં કોઈને માર્યું. નો આન્સર. બધા ગભરાયેલા કે આ સાગરજી મહારાજ છે, કંઈ બોલતા નથી, કરશે શું કોર્ટમાં? સાહેબ કોર્ટમાં ઊભા કર્યા કઠેરામાં સાગરજી મહારાજને, અને જજે બે પ્રશ્ન પૂછ્યા છે. શું તમને લોકોએ માર્યા? પાછળ માર્યા હતા, અને સાગરજી મહારાજને સોર ઊભા થઈ ગયા હતા. સાગરજી મહારાજને લોકોએ માર્યા હતા. તમને લોકોએ માર્યા? હા મારે, એવું નહીં, મારી પાછળ મારે એની પરવા કરતો નથી, મારી પાછળ મારે એની પરવા કરતો નથી.
પાછળ ભસે એની સામું જોતો નથી, એ મારે કઈ ખબર નથી કે કોને શું કર્યું. પ્રશ્ન નંબર 2, તમે સામે કોઈને માર્યા? સાગરજી મહારાજ સાહેબ છે ને એ વગર સ્કૂલમાં ભણે, વગર બેરિસ્ટર બને એ જજના બાપ હતા. એ ઘણી ઘટનાઓ સાંભળી હશે. જજના બાપ હતા પોતે, જજના બાપ. હા, ચોમાસામાં સાગરજી મહારાજે ઊંઝામાં દીક્ષા આપી. ચોમાસામાં કહું છું, અમે ના આપી શકીએ. હા, એ બાપ હતા. હા, દીક્ષા આપી. વડોદરાની અંદર કાયદો છે. સયાજીરાવ ગાયકવાડ કેવા હતા, એનો કાયદો છે બાલ દીક્ષા નહીં આપવાની. સાગરજી મહારાજે આપી. વકીલ આયા, હાથ લગાવવાનો નહીં મને. જો હાથ લગાવશો તો કન્ટેમ્પ ઓફ કોર્ટ તમે થશો, હું નહીં થવું. ગભરાઈ ગયા વકીલો. સાગરજી મહારાજ ગાયકવાડના દરબારમાં હાજર થયા છે, કોર્ટમાં નહીં, દરબારમાં હાજર થયા છે. સયાજીરાવ પૂછે, પતા હૈ આપકો कि आपने बाल दीक्षा दी? हाँ मुझे पता है. आपने दी? हाँ मैंने दी. आपको मालूम है यहाँ कायदा है गुजरात के अंदर बाल दीक्षा नहीं देना? मुझे पता है. तो फिर क्यों आपने दी? मैंने बाल दीक्षा दी, लेकिन मैंने बाल दीक्षा रेलवे की पटरी ऊपर दी और पूरे भारत में रेलवे की पटरी केंद्र की है, किसी राज्य की नहीं है और केंद्र में कानून नहीं है. તર્કના બેતાજ બાદશાહ વિદ્યાસાગરના ઉપાશ્રયમાં બધા ગુરુ ભગવંતો ભેગા વાપરતા હતા. અને એ વખત સિદ્ધેશ્વરી મહારાજ, બાપજી મહારાજ, સંઘ સ્થવીર, આ ગજબના મહાપુરુષ, જીવતા ભગવાન કહી શકાય આવા મહાપુરુષ. અને એ મહાપુરુષે એક રમત કરી. હવે 30-35 સાધુ ભગવંતો હતા અને પહેલી વાર કોઈ તમારા જેવા સાવકના ઘરેથી કેરીનો રસ આવેલો અને ચેતનો આટલો અમારો હોય ને એ ભાઈને આવેલો. હવે એક ચેતનો રસ છે, સાધુ 35 છે. મોટા લે કે નાના લે? નાનાને આપે તો કે મોટા લો, મોટાને આપે તો નાનાને આપો. હવે લે કોણ? એટલે બાપજી મહારાજે કીધું, ચલો એક વાત કરવાની છે. આટલો રસ છે એ બધા જ સાધુને પહોંચવો પણ જોઈએ, અપાવવો જોઈએ. અને ક્યાં સુધી આપવાનો? ના 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 ઓલામ કરે ત્યાં સુધી આપવાનો, ત્યાં સુધી આપવાનો. કારણ કે નીતિ વાક્ય છે કે તમારા ઘરે જમવા મહેમાન આવ્યા હોય, ખ્યાલ રાખજે, તમારા ઘરે જમવા મહેમાન આવ્યા હોય તો કેવું ખવડાવવાનું? તો એક વાક્ય છે, હા હા દેયમ, તો આપવાનું. હા, બોલો કે તો આપવાનું. હા હા દેયમ, હું દેયમ. બોલો કે હા તો આપવાનું, તો આપવાનું. હા હા દેયમ, હું દેયમ, ન દેયમ સિંહ ગર્જને. નહીં, હવે નહીં, ત્યારે બંધ કરવાનું. ત્યારે ખ્યાલ આવે કે પેટ ભરાયું છે એનું. એમ ન દેયમ સિંહ ગર્જને. 36 પડ્યામાં ધ્યાન રાખવું પડશે. એક કળિયાથી શરૂ કરો પહેલા. હા દેયમ, હું દેયમ, ન દેયમ સિંહ ગર્જના કરે તો બંધ કરવાનું. હવે કે સિંહ ગર્જના કરે બંધ કરવાનું. ચેતનો રસ, સાધુ 35, સિંહ ગર્જના બંધ. કોણ ઊભો થાય? ઊભા થયા સાગરજી મહારાજ, હાથમાં ચેતનો લીધો અને કહ્યું, બધા સાધુ આમ હાથ ધરો, હું હાથમાં આપીશ. બધા સાધુ હાથ ધરો, હાથમાં આપીશું. તમે કહ્યું છે પાત્રામાં આપજો, આપવાનું કહ્યું ને, હું હાથમાં આપીશ. અંતે રોટલી હાથમાં નહીં ખાવાની હોય ને, આ હાથમાં વરવા જ જતો હું તો શાસ્ત્ર વિરુદ્ધ થાય. હાથમાં ખવાય તો ખરું, ક્યાં શાસ્ત્ર વિરુદ્ધ છે? સાગરજી મહારાજ છે આ તો. હાથમાં આપીશ, બધા હાથ આમ રાખવાનો, આમ નહીં કરવાનો, આમ બરાબર પડે. હા, હવે આપે એટલે કરવું પડે ને છેવટે. કપડા બગડે, ક્યાં ધોવા જવા પાછા? એટલે એ સાગરજી મહારાજે 35 જણને આપ્યો ને તોય ચેતનો પા બચ્યો પાછો. બાપજી મહારાજને કે સાહેબ આ વડીલ છો, આપની ભક્તિ આમાં થવી જોઈએ.
બુદ્ધિ પ્રત્યેક સમયે કામ કરે, પ્રત્યેક સમયે. સાગરજી મહારાજને પૂછ્યું એની કૃપા તો કામ કરે ને. सागर जी महाराज ने पूछू कि आपके वहां बाल दीक्षा कब देनी चाहिए. हाँ, सागर जी महाराज के हमारे वहाँ एक कानून लिखा है गर्भाष्टकम. क्या लिखा है? गर्भाष्टकम मतलब गर्भ के 9 महीने को साथ लेकर के जिसकी उम्र 8 साल की हुई है उसको हम दीक्षा दे सकते हैं, लेकिन वो कानून अजैन लोगों के लिए है. हाँ, अगर कोई जैन धर्म में पैदा हुआ है तो उसके लिए 2 साल का, 3 साल का, 4 साल का, 5 साल का, जितनी छोटी उम्र में योग्य गुरु के पास दीक्षा दी जाए उतना शासन का बड़ा स्तंभ बनता है. जितनी छोटी उम्र में, एना करता महत्वपूर्ण वाक्य, योग्य गुरु के पास अगर दिया जाए तो शासन का बड़ा स्तंभ बनता है. योग्य गुरु ना होय ने बाल दीक्षा अपाई जाए साहेब एना जेवा लोचा क्या वर्ता ज नहीं. योग्य गुरु के पास जितनी छोटी उम्र के साधु को दीक्षा दी जाए वो ही शासन का बड़ा स्तंभ बनता है. इसलिए हमारे वहाँ मैं आपसे इतना पूछता हूँ, हमें जज ने पूछे कि आपके सीट चैम्बर में आपकी सीट के ऊपर यीशु ख्रिस्त का फोटो लगा हुआ है. आपकी चैम्बर के अंदर मानो कि आग लग जाती है. आपके चैम्बर के अंदर मानो कि आग लग जाती है तो आपकी चैम्बर से बाहर निकलने का मुहूर्त कौन सा, योग्य समय कौन सा? कई वारंवार कई जोगड़ियाમાં હા ક્યારે ભાગવાનું? કઈ વખતે? આગ લાગે ત્યારે, આગ દેખાય ત્યારે, આગ લાગે ત્યારે, ક્યાંક દેખાય ત્યારે, આગ દેખાય ત્યારે, ક્યાંક સમજાય ત્યારે, આગ સમજાય ત્યારે કે આ નહીં નીકળ્યો તો મરી જઈશ એવું લાગે ત્યારે. આ બધું અગત્યનું છે. હા, લાગે પણ દેખાય નહીં, દેખાય પણ સમજાય નહીં, સમજાય પરંતુ મને મારી નાખશે એવો ખ્યાલ ન આવે. કારણ કે તમે અનુભવો છો ને, સંસાર દાવા નરદાહ નીરમ આવું લખ્યું છે, આવું લખ્યું છે ને, સંસાર શું લખ્યું છે એમ. બોલતા નહીં હવે. હવે આ તમને એમાં સૂત્રમાં દેખાયું સંસાર દાવાનલ એવું દેખાયું કે લાગ્યું કે અનુભવાયું કે પછી નહીં નીકળું, દીક્ષા નહીં લઉં તો મર્યો. હા, સમજાય છે વાત? ક્યાં કનેક્ટ કરજો મારા ભાઈઓ. હા, તમે ચેમ્બરમાંથી બહાર ક્યારે કૂદો? હવે જો બહાર ન ગયો તો મર્યો. બરાબર છે? અમારે ત્યાં એમ લાગે દીક્ષા ન લઉં તો મર્યો, એ સમય આપી દેવાય. આ જવાબ જુઓ તમે. केसरिया पूछू कि आपने किसी को मारा? क्या सागर जी महाराज कहते कि ऊपर यीशु ख्रिस्त का फोटो लगाए, अगर उसके ऊपर मैं थूकूं तो क्या करो? आई शूट हिम. तो तमारा भगवान गोड़ एनी ऊपर कोई थूके તમે એને શૂટ કરી દો, અને મારા ભગવાનની મારી સામે કોઈ મારી આંખ સામે એની આંખ કાઢી નાખે તો સાહેબ એ વખતે મેં તો કોઈને માર્યું જ નથી, પરંતુ મારા પરમાત્મા પ્રત્યેની મારી ભક્તિએ એને માર્યું છે. કોને માર્યું છે? એક વસ્તુ કહું, તમારા માથામાં વાગે, પથ્થર વાગે, ચાલતા હતા ક્યાંક પડ્યો ઉપરથી, માથામાં પથ્થર વાગે, વાગ્યા પછી દુખે ના ને હોતું હશે. હવે આ વાગે હાથ મૂકો, લોહી હવે દુખે, એવું કરો કે વાગે ત્યાં જ દુખે. ખ્યાલ આવે છે? વાગે ત્યારે દુખે, વાગે પછી હાથ ફેરવો, હાથ લો અને લોહી દેખાય પછી દુખે. હા, પછી દુખે છે. ખૂબ સમજો મારી વાત, આ ભેદ સમજો. વાગે ત્યારે દુખે કે આમ હાથમાં લોહી જુઓ પછી દુખે? આ ત્યાં સુધી કાંઈ ને હાથમાં પછી મને વાગ્યું એવું હોય. સાગરજી મહારાજ કહે છે કે હે ભવ્ય જીવ, તારા અંતરમાં પરમાત્મા તત્વની પ્રતિષ્ઠા થયેલી હોય,
શાસનની હિલના થાય ત્યારે તારાથી કૂદી જવાય. ઓ શું થયું? પેપરમાં આવ્યું. કઈ ઘટના હતી? મૂર્તિ તૂટી ગઈ છે. ઓહો એવું થયું છે. પછી એ શું થયું? હા તો પછી હવે સાલું આપણે કરવું જોઈએ. હા એક સભા કરવી જોઈએ. પછી મહાત્માએ આમ આક્રોશમય જબાનથી સમજાવવું પડે. હા તમે પરવારી ગયા છો, બધું વેરાઈ ગયું છે, તમને ભાન નથી, ચીન શાસન, આવું બધું ચિલ્લાવવું પડે પાવાગઢ માટે. પછી બધા જાગૃત થાય, પછી દોડે. આવું હોય? કઈ સમજવું છે મારા તો યાર, કઈ રીતનું હોય? હા હું તમારી આંખમાં આંખ નાખીને મારા ભાઈઓ હાથ જોડીને પૂછું છું, ખૂબ સમજો. અદ્વિતીય મોક્ષ માર્ગને સ્યાદવાદની ભૂમિકાએ સમજવાનો પ્રયત્ન કરજો. હું ફરી હાથ જોડીશ તમારા શુદ્ધાત્માને કે હે શુદ્ધાત્માઓ, આવા અલગ અલગ એંગલોથી, અલગ અલગ દ્રષ્ટાંતોથી આપણે મોક્ષ માર્ગ સમજવાનો છે. ક્યાંય કોઈ એકાંત ન પકડાઈ જાય. માત્ર બસ મારો સંસારને, અમારા મંત્રેશ મહારાજ સાહેબની વ્યાખ્યાનની વાણી એવી છે ને કે હવે અમારા ઘરની અંદર પતિ પત્ની વચ્ચે ઝઘડો બંધ થઈ ગયો. એટલે આ વાણીનું ફળ છે. હા હવે અમારા સાધ્વીઓ વચ્ચે ક્લેશ બંધ થઈ ગયો. આ વાણીનું ફળ છે. હા હવે મારી દુકાનની અંદર જુઠ્ઠું બોલવાનું બંધ થઈ ગયું. આ વાણીનું ફળ છે. અનીતિ અન્યાય બંધ થઈ ગયો. આ વાણીનું ફળ છે. હવે મને રોજ એક સામયિક કરવાનું મન થાય છે, આનું ધ્યાન ધરું છું. અને હું ક્યાં હું છું, હું કોણ, ક્યાંથી આવ્યો, ક્યાં, આ ચિંતન પ્રગટ્યું છે. આ વાણીનું ફળ છે. હા ક્યાંક કોક દીક્ષા લે અને ગદગદ ભાવે એ તરી ગયો, હું મરી ગયો, હાય બાપ મારું શું થશે? આ વાણીનું ફળ છે. આ વાણીનું ફળ છે. ક્યાંક મૂર્તિ તૂટે અને એ વખતે માયલો જાગી જાય અને કૂદી પડે આમ કરીને. આ વાણીનું ફળ છે. વાણીનું ફળ શું? કોઈ કહેશે? હા એમ દીકરી પડવું, બસ દીકરી પડવું. તારા ઘરની અંદર 50 લાખ કેશ પડ્યા હોય અને તાળું માર્યા વગર લોનાવાલામાં ફરવા નીકળી જવું. તારા ઘરમાં 50 લાખ કેશ પડ્યા હોય, હા, અને તાળું માર્યા વગર, પહેરેદાર ગોઠવ્યા વગર, કોઈ જાણકારી આપ્યા વગર લોનાવાલા કોઈ ફરવા જતા હોય દોસ્તો, તો ફરવા નીકળી જવું કે ચાલો મજા કરીએ જીવનની. સાહેબ તમારા 50 લાખ છે, પહેલાં બેંકમાં મૂકો, ગોઠવણ કરો, વ્યવસ્થા ચલાવો અને પછી નીકળો. સાહેબ વાણીનું ફળ ક્યાં છે? હા એમને થોડું નીકળાય છે. માઇન્ડેડ. પહેલા પત્ની હારે વ્યવહાર સુધરે, ઘરાક હારે વ્યવહાર સુધરે, સામયિકમાં ક્ષમતા પ્રગટે, પરમાત્મા પૂજામાં પ્રભુના ગુણો માગવાનું મન થાય, કોઈ દીક્ષા લે હું મરી ગયો એ રીતના અંદરમાં કકડાટ થાય. આ એક વસ્તુ એક સાથે ચાલે એ વાણીનું ફળ છે. એક કોઈ આ ના, બધું જ થવું જોઈએ. આ થાય ને આ ન થાય તો નહીં ચાલે. બધાને લઈને ચાલવું પડશે. સાહેબ 48 ઉપાસે ઊભો છે ને, આય થાંભલો, ઓલો થાંભલો. થાંભલા કેટલા છે? બોલો કયો થાંભલો આચરવાનો? બધા સાચવવા પડે. મહોપાધ્યાયજી મહારાજ તો લખે છે કે તમારા ઉપાસમાં જેટલા થાંભલા હોય એમાં કયો થાંભલો આચરવાનો? આ એક થાંભલો વચ્ચે છે, પાટની પાછળ જ છે, એટલે એને આપણે રોજ સોના, માને, મોતી, પન્ના લગાવવાના, શણગારવાનું. પાછળ છે ને મુખ્ય જગ્યા ઉપર એ શણગારવાનો. આવું લખે છે મહોપાધ્યાય મહારાજ. આ ન ચાલે, એવું જોવું પડે. કોઈ થાંભલો ખૂણામાં છે પણ એના કાંગડા ખરી પડતા હોય, એ ઢીલો પડી ગયો હોય, પોપડા ઉખડતા હોય. જ્યાં પોપડા ઉખડતા હોય એ થાંભલો પહેલા રિપેર કરવાનો, નહીં તો બધાય પડી જાય. હું તમને ફરી હાથ જોડી શુદ્ધાત્મા પ્રણામ કરી ફરી કહીશ, મારા પરમાત્મા તિલોકી ના દેવાદિ દેવ વિતરાગ વિભુના અદ્વિતીય મોક્ષ માર્ગને ઓળખો.
બધા થાંભલાઓ નહીં સાચવો તો જીન શાસનની આરાધના નહીં કહેવાય. દરેકની ભૂમિકાએ એનો ધર્મ બદલાય. યાદ રાખજો, ભૂમિકા ભેદે ધર્મ ભેદ એક વસ્તુ છે, પરંતુ એ ધર્મભેદમાં પણ એને કોઈ વસ્તુની ઉપેક્ષા ન હોય. અમુક કાર્ય એવા હોય કે મંતેશ મહારાજ સાહેબ સભામાં નથી, એ ન કરી શકતા હોય, પણ કરતા હોય મોક્ષેશ મહારાજ તો એ બરાબર છે, તો એમાં અંદરમાં સુર હોય. અમુક કાર્ય એવા છે જે હું ન કરી શકતો હોઉં, પણ કરતા હોય પૂર્વેશ મહારાજ, તો અંદરમાં સુર હોય કે ભાઈ એ બરાબર છે. તો ક્યાંક રત્નસુરી મહારાજ સાહેબ છે, ક્યાંક લક્ષ્મી રત્નસુરી મહારાજ સાહેબ છે, ક્યાંક યશોવિજયસુરી મહારાજ સાહેબ છે. તો અલગ અલગ પંથના ગચ્છના અનેક મહાત્માઓ છે, પણ સાહેબ એક સુર અંદરમાં હોય એ બધા સાચા. હું આગળ આચાર્યમાં તમને કહેવાનો છું, એ બધા સાચા એટલું નહીં, એ બધા સાચા એટલું નહીં, એ બધા એટલે હું, એમ એ મજા છે. એ બધા સાહેબ, એ બધા એટલે હું, સમજાય છે જિગ્નેશ? બરાબર આપણે આ મોક્ષ માર્ગને બેસાડવો છે. એ બધા એટલે હું આવું અભેદપણે અનુભવાશે, એ દિવસે મોક્ષ માર્ગ શરૂ થશે. યાદ રાખજો. હા, બહુ ચોટ વાગશે તમને, ફરી ગભરાશો નહીં. આ જ રીતે આગળ નીકળાશે, ગભરાશો નહીં. અમુક વાક્ય મારે કહેવા પડે, ના કહું તો ચાલે ભાઈ, કારણ કે મોક્ષ માર્ગ શરૂ જ નથી થવાનો. આચારાંગમાં આગળ આવશે. સાગરજી મહારાજ સાહેબના જીવનની અંદર ધ્યાન દશા કેવી હતી, જ્ઞાન દશા કેવી હતી, ચારિત્ર કેવું હતું, મીઠાની વાત કરી વગેરે, અને એમના જીવનની અંદર શાસન રક્ષા કેવી હતી. સાહેબ શ્રીચક્ર માસિક કેટલા વર્ષ ચલાવ્યું, અને સાગરજી મહારાજ સાહેબ જીવતા હોય, તાકાત છે કોઈની કે આમ તેમ બોલી શકે, લખી શકે, બીજા સાપ્તાહિકમાં એને ઉધળો લઈ લીધો હોય, ખંખેરી નાખ્યો હોય, તું બોલ્યો કઈ રીતે. એટલે કોઈ પણ ખૂણામાં કોઈ સાધુને કંઈ બોલવું હોય તો સાગરજી મહારાજને મગજમાં રાખ્યા વગર બોલાય નહીં. જમાનો હતો. તમે નવે લાગે એવું કહું. ચલો ને, 2042 સંમેલન અમદાવાદમાં થયું. કોને બોલાવ્યું હતું? બાપજી મહારાજના ભદ્રંગ કવિજી મહારાજ સાહેબે પોસ્ટકાર્ડ લખેલા, એમના પોસ્ટકાર્ડ પર બધા ભેગા થયેલા. અને એ વખતે ઓમકાર સુરેશ્વરજી મહારાજાએ નેતૃત્વ કરેલું. સંઘ એકતા શિલ્પી નામ ત્યારે પડ્યું છે. હા, નેતૃત્વ કરેલું એમને. અને એ વખતે બધા ભેગા થયેલા હતા. યુ કાન્ટ બિલીવ, કોઈ પણ વાતની ચર્ચાઓ થઈ દેવદ્રવ્ય સંબંધી, અને આજે ઠરાવ લખવામાં આવી રહ્યો છે, અને ત્યાં એક મહાત્મા બોલ્યા કે જો બે કાગળ મળ્યું છે, સાગરજી મહારાજે આવું લખેલું છે. સાહેબ, બધા સાધુઓની આ કલાકો ચાલેલી ચર્ચા ઓન સ્પોટ વિરામ. સાગરજી મહારાજનું વાક્ય અતિક્રમવાની તાકાત નથી. આ સંમેલનમાં જોયું, તાકાત નથી. અરે પ્રકાશભાઈ ઝવેરી, હું હતો પાલિતાના નરેન્દ્ર સાગર સુરજી મહારાજા કંટકોદ્ધારક, અને એ બી એવા હતા. હા, એ હતા ત્યાં સુધી ચંગુમંગુ ચાલે નહીં. હવે બધું તો એ બેઠા હતા, હું હતો, અને પ્રકાશભાઈ ઝવેરી જે બહુ સમય શિખર બધાને બહુ સારું કામ સંભાળતા. અચ્છા, એ પ્રકાશભાઈ ઝવેરી ગજબના વ્યક્તિ. એને જે સમય શિખર માટે, પેઢી માટે અનેક વાર અમે સાથે બેઠકો કરી છે. ગજબનો માણસ. અને એ આવીને બેઠેલા હતા, અને ખાસ એ માટે આવેલા કે એ વંદન કરવા ગયા હતા. શાસનના કામમાં બધે જવું પડે તો તેરાપંથી યુવાચાર્ય મહાપ્રાજ્ઞજી, બહુ વિદ્વાન મહાપુરુષ, અને એની પાસે પોતે ગયેલા હતા. હવે ઘટના એવી હતી કે પોતે બેઠા છે, અને 50 પંડિતો એ આગળ લખી રહ્યા છે. પ્રકાશભાઈ, હું બેઠો છું, અને એક પંડિતજી આવ્યા. એને કહ્યું કે ભાઈ આમાં જે અનુસ્વાર છે એ વ્યાકરણગત, પ્રાકૃતગત આ અનુસ્વાર આવે નહીં.
એટલે મારા પગે ઉભા રહો, સાગરજી મહારાજની પ્રત લાવો. શું કીધું એમને? પ્રત લાવી સાગરજી મહારાજની. એમાં લખ્યું કે આમાં તો અનુસ્વાર છે. પંડિતજીને કે તમારું વ્યાકરણ તમારી પાસે રાખો, તમારી પંડિતાઈ. સાહેબ શું વાત છે, વિચાર તો કરો તમે. તેરા પંથના મહાપુરુષ પોતાની મિટિંગમાં આ શું કહે છે? સાગરજી મહારાજની પ્રતમાં જે હોય એ તારે લખવાનું, એનો અનુસ્વાર પણ તમારે બદલવાનો નહીં. તમારું વ્યાકરણ કાચું હોઈ શકે, તમારું પ્રાકૃત કાચું હોઈ શકે, તમારું જ્ઞાન કાચું હોઈ શકે, સાગરજી મહારાજ કાચા હોય નહીં. ત્યારે નરેન્દ્ર સાગર સુશ્રીજી મહારાજ સાહેબે સાગરજી મહારાજે પોતે જે આગમો છપાવડાયા એમાં જે પ્રેસ મિસ્ટેકો થયેલી એનું એક આખું પુસ્તક બહાર પાડેલું કે આ આગમોમાં આટલી પ્રેસ મિસ્ટેક છે. અને એ પુસ્તક આપી પ્રકાશભાઈને કે તમે અત્યારે જ આ પુસ્તક લઈને ત્યાં જાઓ અને એમને કહો કે ઓલો અનુસ્વાર આ પુસ્તક સાથે મેળ કરે. એમાં સાગરજીમાં લખેલું કે આમાં અનુસ્વાર ખોટો છે, ત્યારે એમને કાઢ્યો. સમજાય છે મારી વાત? હું જેટલા પણ તમે છો, એક વાત પાક્કી, આખા જીન શાસનને સાથે લઈને ચાલવું છે. સાહેબ કેટલા બધા અનાત્મવાદી આક્રમણો આજે આપણી ઉપર છે, કેટલો બધો પડતો કાર છે, હુંડા અવસરપીની છે. હા, અનંતી ઉત્સરપીની અવસરપીની ગયા પછી આવનારો આ નબળો કાળ છે. હા, આપણે થોડાક જણા પણ આ સ્યાદવાદમય જીન શાસન, વાસ્તવિક મોક્ષ માર્ગ, હું જે બોલીશ એ મને સમજાયેલું, મને અનુભવાયેલું, મારા આત્માથી સ્વાત્મ બોધાયો, અત્યંત પરોપકાર ભાવથી જ કહીશ. અને તમને નાભીના સંતોષ આપવાની મારી માનસિકતાથી કહીશ. હું સહેજ પણ કપટ વગર, જૂઠ વગર, દંભ વગર સાચી વાત કહેવા માગું છું. ભેગા થઈએ આપણે અને આ જાતવાદમય શાસનને સમજી, સાગરજી મહારાજનું નિમિત્ત છે. આવા નિમિત્તો ઘણા બધા લઈશું. ક્યાંક આગળ વાંચનારા પદના નિમિત્તો હોય, આવા ઘણા નિમિત્તો આવે, પણ બધા નિમિત્તોથી આ શાસનને એવું સમજીએ અને સાગરજી મહારાજને હાથ જોડીને કહીએ કે હે આગમોદ્ધારક આનંદ સાગર સુરેશ્વરજી મહારાજા, આપ એટલે કોણ? તો પૂજ્યપાદ નેમિશ્વરી સમુદાયના પ્રદ્યુમ્ન સુરેશ્વરજી મહારાજ સાહેબે લખેલા લેખના મથાળા મુજબ આપ એટલે એક જીવતી જાગતી સંસ્થા. એક વ્યક્તિ નહીં, એક સંસ્થા નહીં, અનેક સંસ્થાઓ ભેગી મળી જે કામ ન કરી શકે એવું એકલ પંડે સાગરજી મહારાજે કામ કર્યું. આ કોણે લખ્યું છે? પ્રદ્યુમ્ન સુરી મહારાજ લખે છે અનેક સંસ્થાઓ કામ ન કરી શકે. તો હે સાગરજી મહારાજ, આપે એકલ પંડે આટલા બધા કામ કર્યા. આજે આપના જન્મ દિવસે આપના ચરણોમાં નમસ્કાર કરવા છે, આપના ગુણોત કીર્તન કરવા છે. આજે આ સમર્પણ ભાવ ધારણ કરી આપ જ્યાં પણ છો, આપ અમારા મસ્તિષ્કમાં અવતરો, આપ અમારા આત્મામાં અવતરો, આપ અમારા દેહના કણ કણમાં અવતરો અને અમારી ભીતરમાં પણ આપના જેવી જ્ઞાન દ્રષ્ટિ, આપના જેવું શાસનનું ખમીર, સ્યાદવાદમય જીન શાસન, અનેકાંત એવા જીન શાસનને સમજવાની, આરાધવાની અમને શક્તિ આપો. અમે બધા ભેગા મળીને એક સાગરજી બનીએ તો પણ આ ગુદાનું વાત યત કિંચિત સફળ થઈ શકે એવું લાગે છે. એના વગર વાતો કરવાનો કોઈ મેળ નહીં પડે. તો ચાલો આવા સંકલ્પ સાથે આપણે આ આજની વાર્તાને વિરામ આપી કાલે પાછા આ ચરણની વાતમાં આગળ વધીશું. નમસ્કાર.